નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? ગયા લેક્ચરની અંદર આપણે ધોરણ 8 ની અંદર સ્વાધ્યાય 6.3 કે જેની અંદર આપણે પુનરાવર્તિત બાદબાકીની રીત આપણે શીખાતા અને પછી અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે વર્ગમૂળ કેમ શોધવું એ આપણે બે દાખલા આપણે એના જોયેલા હતા. આજના લેક્ચરમાં આપણે ત્યાંથી શરૂઆત કરીએ તો દાખલા નંબર 4 નો જે ત્રીજો દાખલો છે ત્યાંથી આપણે એની શરૂઆત કરીશું. જોઈએ હવે કે ત્રીજા દાખલાની રકમ છે 1764. હવે આ જે 1764 છે એનો આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે એનો વર્ગમૂળ મેળવીશું. શું કરવાનું છે તો પહેલા તો 1764 ના જે અવિભાજ્ય અવયવો છે એ આપણે મેળવવા પડશે. તો એના માટેથી એને શરૂઆત કરીએ કે 1764 સૌપ્રથમ પેલા જો આપેલી જે સંખ્યા છે એ સંખ્યાને 2 વડે ભાંગી શકાય એમ છે કે નહીં તો એ ચેક કરીએ. 2 વડે ભાંગીશું તો 1764 જે છે એને કેટલા વડે ભાંગશું આપણે? 2 વડે. તો 2 અઠ્ઠા 16, 1 ઉપરથી ઉતરશે 6, 2 અઠ્ઠા 16, 0 ઉપરથી 4, 2 દુ 4. બરોબર. જવાબ મળે છે 882 દુ. 882 ગુણ્યા 2 કરશો એટલે તમને જવાબ મળે છે 1764. હવે 882 છે એને ફરી પાછા 2 વડે ભાંગીશું તો જવાબ મળશે 441 ગુણ્યા 2 એટલે 882. એવી રીતના હવે જો 441 જે છે તો 441 ને તમે 2 વડે નિશેષ ભાંગી શકો છો કે નહીં? નિશેષ મતલબ કે નિશેષ 0 મળવી જોઈએ. શરૂઆત કરીએ તો 2 દુ 4, 0 ઉપરથી ઉતર્યા 4, 2 દુ ફરી પાછા 4, 0 ઉપરથી 1, અહીંયા શેષ 1 મળે છે. મતલબ કે હવેની સંખ્યા જે છે એને આપણે 2 વડે ભાંગી શકીશું નહીં. તો શું કરવાનું? 42 ને આપણે 2 વડે ભાંગી નથી શકતા તો હવે આપણે એને 3 વડે ભાંગીશું. તો 3 વડે ભાંગી શકાય છે કે નહીં એ ચેક કરીએ તો 441 ભાંગ્યા 3, 3 એકુ 3, અહીંયા આવશે 1 ઉપરથી ઉતરશે 7, 3 ચોક 12, 3 પંજા 15, તો 15 તો 14 કરતા મોટા છે એટલે અહીંયા ભાગ ચલાવવાનો આપણે 3 ચોક 12 થી. 14 માંથી 12 જશે એટલે 2 ઉપરથી ઉતરા 1, 3 સત્તા 21. બરોબર છે એટલે શું મળી જશે? 0. એનો મતલબ કે 147 ગુણ્યા 3 કરશો તો તમને જવાબ મળશે 441. બરોબર. હવે નેક્સ્ટ 147 જે છે તો એને આપણે હજી કેટલા વડે ભાંગવાના છે? 3 વડે. જો ચેક કરો તો 147 ભાંગ્યા 3, 3 ચોક 12, 2 અને 7, 3 નવા 27. બરોબર. તો અહીંયા જો તમને આન્સર મળે છે 49 તેરી 147. હવે 49 ને 3 વડે ભાંગી શકીએ છીએ કે નહીં એ ચેક કરવાનું. 3 એકુ 3, 1 9, 3 6 18. બરોબર. શેષ કેટલી મળે છે? અહીંયા 1. મતલબ કે 3 વડે 49 ને નિશેષ ભાંગી શકાય નહીં. એવી રીતે આપણે કન્ટિન્યુ સ્ટાર્ટ કરીશું 4 5 6 કોઈ પણ સંખ્યા વડે આપણે 49 ને ભાંગી શકીશું નહીં. ડાયરેક્ટ કેટલા વડે ભાગ ચાલશે? હવે 7 વડે. 7 7 49 અને 1 7 7. હવે આપણને જે અવિભાજ્ય અવયવો જે મળે છે એ અવિભાજ્ય અવયવો લખશું તો 1764 ના અવયવો ક્યાં ક્યાં મળે છે આપણને? તો કે 2 ગુણ્યા 2 એને ગુણ્યા 3 ગુણ્યા 3 અને પછી 7 ગુણ્યા 7. હવે શું કરતા હતા આપણે? તો બધી જ જે સંખ્યાઓ હતી એની 2 2 ની પેર બનાવતા હતા. તો અહીંયા 2 2 ની પેર બનાવીએ. એનો મતલબ કે 1764 પહેલા તો પૂર્ણ વર્ગ સંખ્યા છે તો ફાઇનલ થઈ ગયું છે કારણ કે 2 2 ની પેર મળે છે. તો 1764 બરાબર 2 નો વર્ગ એને ગુણ્યા 3 નો વર્ગ એને ગુણ્યા 7 નો વર્ગ. ઉપરનું સ્ટેપ જે છે એ મુજબ જ નીચે લખી દીધું છે. હવે બધાનો હોલ કાઉન્સનો સ્ક્વેર કરી દઈએ તો 1764 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7 હોલ કાઉન્સનો સ્ક્વેર. સાદરૂપ આપીએ તો 1764 3 દુ 6 અને 6 સત્તા 42. 42 નું છે. આ બધું સ્ક્વેર છે. આ બાજુ આવશે એટલે વર્ગમૂળ થઈ જશે. એનો મતલબ કે 1764 નું વર્ગમૂળ કેટલું થશે? 42. તો આ રીતે આપણે અવિભાજ્ય અવયવીકરણની મદદથી 1764 નું આપણે વર્ગમૂળ મેળવવું અને એ વર્ગમૂળ કેટલું મળે છે? 42. બરોબર. નેક્સ્ટ જો હવે એના પછીનો દાખલો દાખલા નંબર 4096 જે છે એનો આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે ઉકેલ શોધીશું.
4096 સૌપ્રથમ પહેલા આપણે 2 વડે ભાગ ચલાવીશું તો 2 વડે તમે 4096 ને ભાંગો તો અહીં 2 દુ 7 0 ઉપરથી ઉતરશે 0 ભાગ ના આવે એટલે ભાગફળમાં 0 ઉપરથી ઉતરશે 9 તો 2 ચોક 8 9 માંથી 8 જશે 1 ઉપરથી ઉતરશે 6 અને 2 અઠ્ઠા 16 બરોબર જવાબ મળે છે 2048 દુ 2048 ગુણ્યા 2 કરો એટલે જવાબ મળશે 4096 ને 2048 જે છે એને હવે ફરી પાછી કેટલા વડે ભાંગીશું આપણે 2 વડે ભાંગીએ તો 2 2 2 0 ઉપરથી ઉતરશે 0 ભાગ ન ચાલે ભાગફળમાં 0 ઉપરથી ઉતરશે 4 તો 2 દુ 4 4 માંથી 4 જશે 0 ઉપરથી ઉતરશે 8 અને 2 ચોક 8 બરોબર એટલે આપણને શું મળે છે 1024 ગુણ્યા 2 હવે 1024 જે મળે છે એને ફરી પાછા આપણે 2 વડે ભાંગીશું તો 2 પંજા 10 એટલે 0 ઉપરથી ઉતરશે 2 2 એકુ 2 0 ઉપરથી ઉતરશે 4 એટલે 2 દુ 4 મળશે આપણને અહીંયા 512 ને 512 જે છે એને ફરી પાછા 2 વડે ભાંગીશું આપણે તો 2 દુ 4 ઉપર 5 માંથી 4 જશે એટલે 1 ઉપરથી ઉતારી લેવાના 1 2 પંજા 10 એટલે 1 અને ઉપરથી ઉતરશે 2 તો 2 છક 12 એટલે 256 ગુણ્યા 2 હવે 256 જે છે એને આપણે ફરી પાછા 2 વડે ભાંગીશું 2 એકુ 2 ઉપરથી 5 2 દુ 4 1 ઉપરથી 6 તો 2 અઠ્ઠા 16 એનો મતલબ કે 128 દુ 256 ને 128 આવે છે તો 128 ભાગ્યા 2 કરવાના તો 2 છક 12 0 ઉપરથી 8 2 ચોક 8 મતલબ કે 64 દુ 128 હવે તો સિમ્પલ છે 32 દુ 64 16 દુ 32 8 દુ 16 4 દુ 8 2 દુ 4 અને 1 ગુણ્યા 2 તો આ બધા આપણે અવિભાજ્ય અવયવ 4096 ના આપણે મેળવા છે હવે એને આપણે અવિભાજ્ય અવયવીકરણ રીતે લખીએ મતલબ કે 4096 બરાબર કેટલી વખત 2 મળે છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 વખત 2 હવે બધાને આપણે 2 2 ની જોડ બનાવીએ 2 2 ની જોડ બની જશે બધા એના વર્ગ સ્વરૂપે દર્શાવી દઈએ બધાના વર્ગ જે છે કોમન બ્રેકેટ ની અંદર લઈ લઈએ બધાનો મલ્ટીપ્લાય કરી દઈશું હવે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 અને 16 દુ 32 વર્ગ છે આ બાજુ આવશે એટલે વર્ગમૂળ એનો મતલબ કે 4096 જે છે એનું વર્ગમૂળ શું મળે છે આપણને 32 બરોબર શું કર્યું છે પહેલા 4096 ને સૌપ્રથમ પહેલા આપણે બધા 2 2 વડે આપણે એને ભાંગતા ગયા તો 2048 ગુણ્યા 2 1024 ગુણ્યા 2 512 ગુણ્યા 2 256 ગુણ્યા 2 128 ગુણ્યા 2 64 દુ 128 32 થી 64 16 દુ 32 8 દુ 16 4 દુ 8 2 દુ 4 અને 1 ગુણ્યા 2 એટલે 2 બધા જે અવિભાજ્ય અવયવો છે એને આપણે લાઈન પર લખી દીધા છે અને પછી બધાને 2 2 ની પેર ક્રિએટ કરી છે અને પછી બધાનો સ્ક્વેર સ્વરૂપમાં દર્શાવી દીધા છે અને બધાનો ફરી પાછો ઓળ કાઉન્સનું સ્ક્વેર સ્વરૂપે દર્શાવી દીધા જે બ્રેકેટ જે છે એનું સાદુરૂપ આપી દીધું અને સ્ક્વેર છે સામે આવશે એટલે વર્ગમૂળની અંદર 4096 જે છે એનું વર્ગમૂળ આપણને અહીંયા મળે છે 32 બરોબર નેક્સ્ટ જોઈએ હવે એના પછીનો દાખલા નંબર 5
तो दाखला नंबर 5 जे छे एनी रकम कंईक आ मुजबनी छे कि 7,744। तो 7,744 जे छे એને આપણે ભાંગીશું। સૌપ્રથમ પેલા 2 વડે ભાગ ચાલે છે કે નહીં, તો 2 વડે ભાંગી જોવાના એક વખત। 2 તેરી 6, 1 7, 2 અઠ્ઠા 16, 1 4, 2 સત્તા 14 અને ઉપરથી ઉતરા 4, 2 દુ 4, બરોબર। मतलब કે 3,872 એને 2 વડે ગુણશો એટલે જવાબ મળશે 7,744। હવે 3,872 જે છે એનો ફરી પાછા 2 વડે ભાંગીશું। 2 નવા 18, 2 તેરી 6 અને 2 6 12, मतलब 1,936। હવે 1,936 જે છે એને ફરી પાછા આપણે 2 વડે ભાંગીશું। તો 2 નવા 18, 2 6 12 અને 2 અઠ્ઠા 16। 968 ગુણ્યા 2 ને 968 જે છે એને આપણે 2 વડે ભાંગીશું। હવે તો 2 ચોક 8, 2 અઠ્ઠા 16, 2 ચોક 8, मतलब કે 484 ગુણ્યા 2। નેક્સ્ટ હજી આપણે 2 વડે ભાંગીશું તો 2 દુ 7, 4 દુ 8 અને 2 દુ 4 એટલે 242। નેક્સ્ટ હજી આપણે 2 વડે ભાંગીશું તો 121 ગુણ્યા 2, 121 ગુણ્યા 2 ફરી પાછા આપણે 2 વડે ભાંગીએ। હવે તો 2 વડે હવે ભાગ ચાલશે નહીં, કારણ કે અહીંયા થઈ જશે 2 6 12 અને શેષ કેટલી મળશે 1। એનો મતલબ કે હવે આપેલ સંખ્યા જે છે એને કદાચ 3 વડે ટ્રાય કરી લઈએ તો 3 વડે ભાંગીશું તો 3 ચોક 12 થઈ જશે, શેષ 1 મળશે। એનો મતલબ કે 3 વડે પણ નહીં ભાંગી શકાય, 4 વડે પણ નહીં, 5 વડે પણ નહીં ભાંગી શકાય। નેક્સ્ટ 7 વડે ટ્રાય કરીએ એકવાર તો 7 એકુ 7 કેટલા વધે છે અહીંયા 5 અને 1, मतलब કે આપેલ સંખ્યાને 7 વડે પણ નહીં ભાંગી શકાય। તો નેક્સ્ટ હવે ડાયરેક્ટ 11 વડે ભાંગી જોઈએ તો 11 એકુ 11 અને 11 એકુ 11, એનો મતલબ કે 11 નો વર્ગ मतलब 11 ગુણ્યા 11 કરશું તો 121 મળશે, 1 ગુણ્યા 11, બરોબર છે। હવે શું કરશું આપણે બધી જ સંખ્યાઓ જે છે એને 2 ની પેરની અંદર આપણે જોડી દઈશું। તો 7,744 બરાબર કેટલી વાર 2 છે અહીંયા તો કે 6 વાર 2 છે અને 2 વખત 11 છે। 7,744 2 ની પેરની અંદર જોડી દો તો 2 નો વર્ગ એને ગુણ્યા 2 નો વર્ગ અને લાસ્ટમાં 11 નો વર્ગ। હવે 7,744 બધાને કોમન બ્રેકેટની અંદર લખીએ, ઓલ કાઉન્ટ્સનો સ્ક્વેર કરીએ। હવે સાદુરૂપ આપીએ તો 11 દુ 22, 22 દુ 44 અને 44 દુ 88, मतलब કે 88 નો વર્ગ થશે। વર્ગ આ બાજુ આવી જશે એટલે વર્ગમૂળની અંદર 7,744 બરાબર 88। તો વિદ્યાર્થી મિત્રો આ આપણે સ્વાધ્યાય 6.3 નો દાખલો નંબર 4 ના પેલા 1 થી 5 દાખલા જે છે આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે એનો ઉકેલ શોધ્યો છે। આશા રાખું છું કે બાકીના જે દાખલા છે એ પણ તમે સેમ મેથડથી અને આ જ પ્રોસેસથી તમે કરી શકશો। હવે જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 5 અવિભાજ્ય અવયવીકરણની રીત જોઈ। હવે નેક્સ્ટ દાખલો જે 5મો છે એની રકમ કંઈક એ મુજબની છે કે જે સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓની અંદર તમારે નાનામાં નાની એવી સંખ્યા શોધવાની છે કે જેના વડે આપેલી સંખ્યાઓને ગુણીએ તો એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા મળે। અને બીજું પણ તમને કીધું છે કે મળતી જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એનું તમારે વર્ગમૂળ શોધવાનું છે। શરૂઆત કરીએ। જો હવે પેલો દાખલો જે છે કયો છે તો કે 152, કઈ રીતે કરશું પેલા દાખલો વ્યવસ્થિત જોજો એટલે બધું જ તમને આઈડિયા આવી જશે। શરૂઆત તો આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતથી જ કરવાની છે, બરોબર। શરૂઆત કરીએ અહીંયા તો કે 252 એને ભાંગ્યા
2 વડે આપણે ભાંગીશું તો 252 ભાગ્યા 2 કરશો તો તમને અહીંયા જવાબ મળે છે કેટલો? તો કે ભાગાકાર એક વખત કરી લ્યો, ચલો વધારે અહીં આવી જાય 2 * 2 0 5 2 * 2 4 1 અને 2 2 6 12 એનો મતલબ 126 ગુણ્યા 2 252 126 ગુણ્યા 2 કર્યા. હવે નેક્સ્ટ તો કે 63 દુ 126 થશે. હવે 63 જે છે તે 63 ને તમે 2 વડે ભાંગી શકશો, એકમ નંગ 3 છે મતલબ કે અહીંયા 63 ને આપણે 2 વડે ભાંગી શકીશું નહીં. તો ટ્રાય કરીએ 3 વડે ભાંગવાની. 63 ભાગ્યા 3 3 દુ 6 0 અને 3 1 3 મતલબ કે 21 તેરી કેટલા થશે? તો કે 63. નેક્સ્ટ 7 તેરી 21 અને 1 સત્તો 7. હવે બધી જે સંખ્યાઓ છે એને આપણે બે ની પેરમાં લખીશું તો 252 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે તમે જોઈ શકો છો આપણે પેર જ્યારે બનાવીએ છીએ બે ની જોડ ત્યારે અહીંયા 3 ની જોડ બને છે, 2 ની જોડ બને છે અને 3 ની જોડ બને છે, 7 ની જોડ બનતી નથી. માટે અહીં લખીશું કે અહીં 7 ની જોડ બનતી નથી. માટે આપેલ સંખ્યાને જો તમે અહીંયા 7 વડે ગુણી દો, બરોબર છે, જો આ સંખ્યાને 7 વડે ગુણશો એટલે 7 ની પણ જોડ બની જશે અને જો જોડ બની જાય છે એનો મતલબ કે એ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા થાય. બરોબર, તો આપણે અહીં લખશું કે અહીં 7 ની જોડ બનતી નથી. માટે આપેલી સંખ્યાને 7 વડે ગુણવાથી પૂર્ણવર્ગ સંખ્યા મળે. હવે જે સંખ્યા જે છે કઈ છે તો કે 252 છે ને, તો આ 252 ને આપણે કેટલા વડે ગુણવાના છે? 7 વડે ગુણવાના છે. બરોબર, 7 વડે ગુણી દીધા છે એટલે એને પેર બની જશે. હવે જો 252 ગુણ્યા 7 કરો, 7 દુ 14, 7 પંજા 35 ને 36 નો છગડો વધી પડી 3, 7 દુ 14, 15 16 અને 17. એનો મતલબ કે 252 ગુણ્યા 7 કરશે એટલે તમને જવાબ મળશે 1764. બધાના બે ની પેરની અંદર તો આપણે ક્રિએટ છે જ અત્યારે ઓલરેડી, બધાના વર્ગ સ્વરૂપે દર્શાવી દઈએ. પછી બધાના કોમન બ્રેકેટ ની અંદર આપણે દર્શાવીશું. તો અહીંયા 1764 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ઓલ કાઉન્ટ્સ નો સ્ક્વેર. હવે અંદર સાદરૂપ આપીએ આપણે અહીંયા તો 1764 બરાબર 3 દુ 6 અને 6 સત્તા 42 મતલબ કે 42 નો વર્ગ અને આ વર્ગ જે છે સામે આવશે એટલે વર્ગમૂળ ની અંદર મતલબ કે 1764 નો વર્ગમૂળ કેટલું થશે? 42. તો આ થયો આપણો દાખલા નંબર 5 નો પહેલો કે 252 જે છે એ 252 ને એવી નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણીએ તો 252 જે છે એ પૂર્ણવર્ગ સંખ્યા મળે અને એ પૂર્ણવર્ગ સંખ્યા મળે પછી આપણે એનું શું મેળવવું છે? વર્ગમૂળ ફાઇન્ડ કરવું છે. બરોબર છે, તો આ દાખલો જે છે જરા વ્યવસ્થિત જોઈ લો. હવે નેક્સ્ટ એના પછીનો દાખલો જે છે એ છે 180. 180 ને તમે કઈ સંખ્યા એવી નાનામાં નાની સંખ્યા વડે ગુણો કે જેથી એ આપેલ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા મળશે. જે સંખ્યાઓ મળે છે એને આપણે બે ની જોડની અંદર દર્શાવીશું તો 180 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 5. તો અહીં જે છે એ 5 ની જોડ બનતી નથી કારણ કે 2 ની અને 3 ની જોડ બને છે ત્યારે 5 ની જોડ બનતી નથી. માટે આપણે શું કરીશું તો અહીં આપેલી સંખ્યાને 5 વડે
અહીં 5 ની જોડ બનતી નથી. અને હવે લખીશું કે માટે ચાલો તો 5 વડે આપણે ગુણી લઈશું તો 180 બરાબર 2 ગુણ્યા 2 એટલે 180 જે છે એને આપણે 5 વડે ગુણવા પડશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 5 કેટલા વડે ગુણ્યા છે આપણે 5 વડે ગુણ્યા છે. 180 ગુણ્યા 5 કરીએ 8 ગુણ્યા 40 0 વધી પડી 4 5 * 5 ને 4 9 મતલબ કે કેટલા થશે 180 ગુણ્યા 5 તો 900 1 નો વર્ગ 3 નો વર્ગ અને 5 નો વર્ગ. તો અહીંયા આ જે 900 મળે છે બધાના કોમન બ્રેકેટ ની અંદર લખી દઈએ 2 3 અને 5 હોલ કૌંસનો સ્ક્વેર સાદું બાકીએ 5 તેરી 15 ને 15 દુ 30 એનો મતલબ કે 900 બરાબર 30 નો વર્ગ. વર્ગ આપણે આવશે એટલે વર્ગમૂળમાં તો 900 બરાબર 30 વર્ગમૂળમાં 900 જે છે એને તમને શું મળે છે 30 નો વર્ગ. એટલે આપણે કહી શકીએ ભાઈ 900 નો વર્ગમૂળ શું છે 30 બરોબર. તો આપણે દાખલા નંબર 2 જો 180 માં શું કહેવા પડે તો 180 જે છે એને સૌપ્રથમ પહેલા આપણે 2 વડે ભાગ્યા છે. આ 2 વડે નથી ભાગી શકતા તો નેક્સ્ટ 3 વડે આપણે લાસ્ટમાં 5 તો 90 દુ 180 45 દુ 90 15 તેરી 45 અને 5 તેરી 15 થી 5 બરોબર છે. તો આ આપણે જોયું દાખલા નંબર 2. હવે નેક્સ્ટ ગણીએ પછી દાખલા નંબર 3. દાખલા નંબર 3 જો 1008. હવે આ જે 1008 છે એના પરિવર્તે અવયવ રીતે આપણે અવયવ શોધીએ તો પહેલા તો 1008 જે છે એને આપણે 2 વડે ભાગીશું. 2 * 10 0 ઉપર થી 0 છે સોરી ભાગ ના ચાલે તો ભાગ પર 0 ઉપર થી પેલા 8 2 * 8 એનો મતલબ 504 ગુણ્યા 2. હવે 504 જે છે 2 વડે ભાગ ચલાવો તો ઓબ્વિયસલી એમ જ ખબર પડી જશે આપણને કે 252 ગુણ્યા 2 504 252 જે છે એને ફરી પાછા 2 વડે ભાગીશું તો 2 2 0 5 2 2 4 અને 2 6 12 મતલબ 126 ગુણ્યા 2. નેક્સ્ટ 63 * 126 63 છે ફરી પાછા આપણે 2 વડે ભાગી શકીશું નહીં તો 3 વડે ભાગ ચલાવો તો 21 તેરી 63 7 તેરી 21 અને 1 સત્તુ 7 બરોબર છે. મતલબ કે અહીંયા જો 7 ની જોડ તમને મળશે નહીં લખી દઈએ પેલા 1008 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 4 વખત 2 છે 2 વખત 3 છે અને 1 વખત 7 માટે અહીં 7 ની જોડ બનતી 7 ની જોડ બનતી નથી માટે શું કરશું કે આપેલ સંખ્યાને 7 વડે ગુણવાથી પૂર્ણવર્ગ સંખ્યા મળે બરોબર. હવે સંખ્યાને 7 વડે ગુણી દઈએ તો 1008 ગુણ્યા 7 બરોબર છે. હવે 1008 જે છે કેટલા વડે ગુણીશું આપણે 7 વડે 7 * 56 5 7 0 0 અને 5 7 0 0 0 7 * 7 મતલબ કે 1008 જે છે 7 વડે ગુણીશું જવાબ મળશે 7056. હવે 7056 જે મળે છે બાજુમાં જે છે બધા બે બે નોટો બનાવી દઈએ. બધા કોમન બ્રેકેટ ની અંદર લખી દઈએ.
અંદરના સાદુરૂપા વિધિએ બધાનું 2 થી 4 4 થી 12 12 17 24 વર્ગ આગળ વધશે તો વર્ગની અંદર બરોબર તો અહીંયા 7 નું આપણને વર્ગનું શું મળે છે 84 આ થયું દાખલા નંબર 3 નેક્સ્ટ હવે જોઈએ દાખલા નંબર 4 દાખલા નંબર 4 જે છે એની રકમ કઈ છે 6028 તો એના આપણે અવેજી અવયવની રીતે આપણે ઉકેલ શોધીએ તો 2028 ની પેલા 2 વડે ભાગીએ તો 1014 ગુણ્યા 2 કેટલા થશે 2028 1014 છે હજી આપણે 2 વડે ભાગીશું તો 5 દુ 10 અને 14 છે બરાબર મતલબ કે 2 સત્તા 14 मतलब कि 507 गुणिया 2 करशो 1014 તમને મળી જશે બરોબર છે તો ચેક કરી લઈએ 2 ગુણ્યા 10 0 પ્રત્યુત્તર 1 ભાગાકાર ભાગફળમાં 0 4 2 સત્તા કેટલા થશે 507 ગુણ્યા હવે જે મળે છે 507 જે છે 507 ને હવે આપણે 2 વડે ભાગશું ભાગ ચાલશે તો 507 ને 2 કરશું ચેક કરી લો ભાગ નહીં જ ચાલે तो 2 दू 4 અહીંયા આવશે 1 ઉપરથી પેલા 0 2 બચા 10 7 2 તેરી 6 શેષ તો 1 મળે છે મતલબ કે 2 વડે આપણે ભાગ ચલાવી શકીશું નહીં હવે 3 વડે જરા ચેક કરી લઈએ 3 1 2 3 2 ઉપરથી પેલા 0 2 6 2 7 14 બરોબર સોરી 3 સત્તા 3 વડે ભાગ ચલાવીએ છીએ 3 તેરી 9 3 6 12 3 15 3 6 18 3 7 21 તો વધી ગયા ને તો અહીંયા આવશે 3 6 18 કેટલી હવે ઉપરથી ઉતર્યા 7 3 ને 27 સાથે ભાગીએ 3 9 27 મતલબ 169 ગુણ્યા 3 બરોબર એટલે 507 હવે 169 ચેક કરીએ 169 3 વડે ભાગી શકીએ કે નહીં તો 3 15 કેટલા થશે 15 1 9 3 6 18 શેષ કેટલી મળે છે મતલબ 3 વડે આપણે ભાગી શકીશું નહીં એ રીતે 4 વડે 5 વડે કે 6 વડે પણ આપણે 169 ભાગી શકીશું નહીં 7 વડે જરા આપણે ચેક કરી લઈએ 7 દુ 14 2 9 7 3 7 28 મતલબ કે 7 વડે પણ આપણે 169 ભાગી શકીશું નહીં 8 9 10 કે 11 કે 12 વડે આપણે 169 ભાગી શકીશું નહીં ના લાગે 169 ના આપણે કેટલા ભાગી શકીશું 13 વડે 13 3 9 13 19 બરોબર આપણે આમ પણ જાણીએ છીએ 169 છે કેનો વર્ગ છે તો કે 13 નો વર્ગ છે હવે તમે જોઈ શકો છો કે આપેલી સંખ્યા છે એમાં 3 ની જોડ બનતી નથી આપણે લખીશું 2028 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13 હવે અહીંયા જો પેર બનાવીએ તો 2 ની અને 13 ની જોડ બની ગઈ છે ત્યારે 3 ની જોડ બનતી નથી બરોબર તો શરૂઆત કરીએ આપણે અહીંયા ક્રમની જોડ બનતી નથી માટે આપેલ સંખ્યાને 3 વડે ગુણવાથી પૂર્ણ સંખ્યા મળશે બરોબર છે 3 વડે આપણે એને ગુણી દઈશું તો 2028 ગુણ્યા 3 2 ગુણ્યા 2 3 વડે ગુણી દઉં છું બરોબર હવે 2028 છે એના તો 3 વડે ગુણશું 8 24 નો ચોગડો વધી પડી 2 3 6 6 ને 2 8 3 ગુણ્યા 0 એટલે 0 3 6 મતલબ કે 6084 અહીંયા 2 ને 2 બની ગઈ છે 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 13 નો વર્ગ સાદું આપીએ 6084 બરોબર અહીંયા હવે 2 ગુણ્યા 3 ગુણ્યા 13 સાદું આપીએ અહીંયા 3 6 અને 6 ગુણ્યા 13 કરશું
કરશું તો જવાબ મળશે આપણને 13 6 78 વર્ગ આ બધો છે એટલે વર્ગમૂળની અંદર 6084 નો વર્ગમૂળ કેટલું થશે 78 બરોબર છે. તો આ આપણે જોયા આજે કે જે સંખ્યાઓ આપેલી હતી એ સંખ્યાઓની અંદર એવી નાનામાં નાની કઈ સંખ્યા વડે આપેલી સંખ્યાને ગુણીએ તો આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે બરોબર. જેમાં આપણે 1 થી લઈને 5 લાવવા જોઈએ તો 71 લાવવા બાકી છે. એ આશા રાખું છું કે તમે એ આ જ રીતથી ગણશો એટલે તમે ટ્રાય કરી શકશો. હવે જ્યારે નેક્સ્ટ મળશું ત્યારે એક નવા ટોપિક સાથે અહીંયા તો ગુણાકાર વાળા હવે જ્યારે મળશું ત્યારે આપણે જોશું કે નીચે આપેલી સંખ્યાઓને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાંગીએ તો એ આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બનશે બરોબર છે. તો મળીએ હવે નવા લેક્ચરમાં એક નવા ટોપિક